લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી ડિવિઝનમાં અસામાજિક તત્વો સામે પોલીસનો કડક સંદેશ. અમરેલી જિલ્લાના ધારી ડિવિઝન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ વિભાગે અસામાજિક અને ગુનાહિત તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે. ધારી ડિવિઝનના ડીવાયએસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ બગસરા, ખાંભા અને ચલાલા પોલીસ મથકના હિસ્ટ્રી શીટર ગુનાહિત અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોની વિશેષ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જુગાર, દારૂનો વેપાર, ચોરી, લૂંટ, ધમકી, વ્યાજખોરી, મારામારી, હથિયારો સાથેની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ જાહેર શાંતિમાં ભંગ કરે તેવી કોઈપણ પ્રવૃત્તિથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હવે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિને સહન કરવામાં આવશે નહીં અને આવા કૃત્યો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ડીવાયએસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તેમણે ઉમેર્યું હતું કે પોલીસનો હેતુ લોકોને હેરાન કરવાનો નથી, પરંતુ સમાજમાં શાંતિ, સલામતી અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. જો કોઈ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી જોવા મળશે તો તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ખાસ કરીને યુવાનોને અપીલ કરી હતી કે તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહી શિક્ષણ, રોજગાર અને સકારાત્મક કાર્યો તરફ આગળ વધે. સમાજમાં ભયમુક્ત વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલિંગ, વોચ અને સર્વેલન્સ વધારશે તેમજ ગુનાહિત તત્વો પર સતત નજર રાખશે. પોલીસ વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના વિસ્તારમાં જો કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ, જુગાર, દારૂ, વ્યાજખોરી અથવા અન્ય અસામાજિક પ્રવૃત્તિ અંગે જાણ થાય તો તાત્કાલિક પોલીસને માહિતી આપે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. પોલીસના અભિગમથી અને અભિયાનથી ધારી ડિવિઝન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉંડડકટ, અમરેલી. હેતુ શું છે અને સાહેબ શું કોન્સેપ્ટ હતો? આજ રોજ ધારી ડિવિઝન ઓફિસ ખાતે માનનીય આઈજીપી સર અને માનનીય એસપી સરની સૂચના દ્વારા ડિવિઝન વિસ્તારના તમામ હિસ્ટ્રી સેટર, એમસીઆર જે છે એની સિવાય જેમની ઉપર 2 થી તેના કરતાં વધારે ગુના દાખલ હોય, જેની સામે પાસા, તડીપાર અને એની કાર્યવાહી કરવામાં આવેલી હોય તેવા તમામ ઇસમોને હાજર રાખવામાં આવ્યા હતા. અને આવનાર સમયમાં જે રથયાત્રા થવાની છે એ અનુસંધાને અને ઇન જનરલ કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે ડિવિઝનમાં સુચારુ રૂપે થઈ શકે એ માટે દરેકને સૂચના આપવામાં આવી છે. તેની સાથે આ જે આરોપીઓ છે એમની સામે પાસા, તડીપારની કાર્યવાહી કરવી, એમના જે ઇલીગલ વીજળી કનેક્શન હોય તો એમને તોડી પાડવા અને એમના જો કોઈ ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય એને તોડી પાડવા માટેની કાર્યવાહી છે એ પણ આગલા સમયમાં હાથમાં ધરવામાં આવશે, જેની પણ એમને જાણ કરવામાં આવી છે. અને હાલમાં જે ડિવિઝન વિસ્તાર છે એનામાં કાયદો વ્યવસ્થાની જાળવણી થઈ શકે એના માટે આ કાર્યક્રમનું આજરોજ ડિવિઝન ઓફિસ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. સર, ખાસ કરીને જ્યારે આ બધા ગુનેગારો છે સાહેબ ભવિષ્યમાં ગુનો નહીં કરે એ વિશે સમજણ પણ આપવામાં આવી છે. આ જેટલા પણ ગુનેગારો આવ્યા હતા એમને ફ્યુચરમાં જો એવો ગુનો કરશે તો એમની સામે શું શું એક્ટિવિટી કાર્યવાહી કરવામાં આવશે, એમના જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એ તોડી પાડવામાં આવશે, એમના જે વીજ કનેક્શન છે એ તોડવામાં આવશે, એના વિશે એમને સમજ પણ કરવામાં આવી હતી. અને જેનાથી જે આખું ડિવિઝન વિસ્તાર છે એના ગુનાખોરીનું પ્રમાણ ઘટી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એના માટે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી.